હાલ ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ છે। નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગામડાઓમાં પણ ચૂંટણીઓનો માહોલ છે। આજના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર પડઘમ બંધ થઈ જશે। બીજી બાજુ પૂરા ગુજરાતમાં અને વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નાગરિકોને હક આપેલ છે કે ઈવીએમમાં છેલ્લું બટન નોટા એટલે કે નન ઓફ ધી અબવનું બટન મૂકવામાં આવ્યું છે। જ્યારે આ બટન મૂકવામાં આવ્યું છે ત્યારે આ બટનનો પ્રચાર પ્રસાર કરવાનો છે। આનો પ્રચાર પ્રસાર કરીને નાગરિકોને બતાવવાનું છે કે કોઈપણ ઉમેદવાર આપના મતને લાયક ન હોય તો છેલ્લું બટન દબાવો। એનો પ્રચાર પ્રસાર આજકાલ વડોદરા શહેરને પણ ગુજરાતમાં ક્યાંય દેખાતો નથી। નોટાનું બટન એ નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક બટન છે। જો ઉમેદવારો કામ કરતા ન હોય તેમ છતાં ચૂંટણીઓ લડવા તૈયાર થતા હોય તો આવા ઉમેદવારો માટે આ નોટાનું બટન આપવામાં આવ્યું છે। પરંતુ વડોદરા શહેરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ નોટાનો બટનનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી। આનો પ્રચાર પ્રસાર મીડિયા થકી, ન્યૂઝ સમાચાર થકી, રેડિયોમાં, દૂરદર્શનમાં અને અનેક રીતે પ્રચાર પ્રસાર કરવાનો છે। જેમ કે પત્રિકા વિતરણ કરવાની છે, લોકોને નાટક દ્વારા શેરી નાટકો કરીને નોટાની સમજ આપવાની છે, પરંતુ વડોદરા શહેરમાં કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી। ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર જે મુખ્ય ચૂંટણી અધિકારી છે એમને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે આજે ચૂંટણીના પડઘમ બંધ થવા તેમ છતાં નોટાનો પ્રચાર પ્રસાર કર્યો નથી તો આપણી પાસે હજુ થોડો સમય છે તો આમાં નોટાનો પ્રચાર પ્રસાર કરે। સાથે સાથે અમે એક માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી પણ માંગી છે કે નોટાનો પ્રચાર કર્યો છે કે નહીં તેની માહિતી આપી અને કર્યો છે તો ક્યાં ક્યાં કર્યો છે। જોવા જઈએ તો ગુજરાતમાં ક્યાંય નોટાનો પ્રચાર પ્રસાર કરતા નથી। તેના કારણે નામદાર સુપ્રીમ કોર્ટનું જે આદેશ છે એનું ઉલ્લંઘન થાય છે તેવું અમને લાગી રહ્યું છે, જેના કારણે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને પ્રચાર પ્રસાર કરે તેવી અમારી માંગ છે।